नमस्कार विद्यार्थी मित्रों, कैसे हो आप सब लोग। स्वागत है आप सबका मेरे एक न्यू ब्लॉग में। तो स्वागत करते हैं और आज हम देखेंगे फालतू लोग के फालतू बातें। ओके ओके तो મિત્રો શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન। એસએસ ગુજરાત એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાર્દિક પંડ્યા સ્વાગત છે। અને આજે આપણે જુઓ ને છીએ ધોરણ 11માં જ તમારું ગાલા હશે બેઠે એના અંદર આપણે બીએ સેક્શન સીના પ્રકરણ નંબર 2ના સોલ્યુશનના વિડીયોમાં જોઈશું। તો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે। તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો। ઓકે, આગળ વાત કરીએ અને પહેલા નંબરનો પ્રશ્ન છે તમારું, જીવન વીમો એટલે શું? જીવન વીમો એટલે શું? તો કે જે વ્યક્તિનો વીમો લીધો હોય અને તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમો લેનારને નક્કી કરેલ રકમ ચૂકવી આપવાનું વચન આપે તેવા વીમાને જીવન વીમો કહેવામાં આવે છે। તો કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમો લેનારને નક્કી કરેલી રકમ ચૂકવી આપવાનું વચન આપે તેવા વીમાને જીવન વીમો કહેવામાં આવે છે। ત્યારબાદ છે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે શું થાય? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। આ તમારી એક્ઝામમાં પણ આવ્યો હતો, સેકન્ડ એક્ઝામમાં, તો ધ્યાન રાખજો। તો કે જ્યારે વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલ પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી તેમજ થયેલ નુકસાન સામે વળતર મેળવવાનો હક રહેતો નથી। જેટલું પણ નુકસાન થયું છે તો એના વચ્ચે એનો કોઈ હક મિત્રો રહેતો નથી। ઓકે, તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે શું થાય? તો કે જ્યારે વીમાના પક્ષકારને ખબર પડે છે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને તે વીમો લેનારને તેણે ભરેલ પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી તેમજ થયેલ નુકસાન સામે વળતર મેળવવાનો શું હોય છે મિત્રો? હક રહેતો નથી। સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો। સામાન્ય વીમો છે તો એના પ્રકારોની આપણે યાદી મિત્રો બનાવવાની છે। તો સામાન્ય વીમાના પ્રકારોની યાદી નીચે મુજબ છે। એના અંદર પહેલું છે માલની હેરફેરનો વીમો। માલની હેરફેરનો વીમો એના અંદર એ દરિયાઈ વીમો અને હવાઈ વીમો। માલની હેરફેર 2-3 રીતે થાય છે। એક માલની હેરફેરનો વીમો શું આવશે? એક દરિયાઈ વીમો એટલે કે દરિયાઈ માર્ગે જાય છે। હવાઈ વીમો એટલે કે પ્લેન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા માલ મોકલવામાં આવે। અને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો, બરાબર, આ મુજબ છે। ત્યારબાદ છે આગના વીમો અને અન્ય બધા વીમા હોય છે। જીવન વીમા ને બધા હોય છે ને, લાઈફ ઇન્સ્યોરન્સ, એલઆઈસી, બેલઆઈસી બધું। ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું છે સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો। તો કે વ્યક્તિના આરોગ્યની જાળવણી અનિશ્ચિત છે, ક્યારે વ્યક્તિનું આરોગ્ય બગડે તે કહેવું મુશ્કેલ છે। આધુનિક સમયમાં વ્યક્તિનું આરોગ્ય બગડે ત્યારે સારવારનો ખર્ચ સારો એવો થાય છે અને આ સંજોગોમાં સ્વાસ્થ્યનો ડાક્ટરી સારવાર વીમો લઈ શકાય અને આવો વીમો લેવાથી વીમા કંપની નક્કી કરેલ પ્રીમિયમના બદલામાં અમુક નક્કી કરેલ શરતો અનુસાર માંદગીની સારવારનો ખર્ચ ભરપાઈ કરી આપે છે। આધુનિક સમયમાં વ્યક્તિનું આરોગ્ય બગડે ત્યારે સારવારનો ખર્ચ સારો એવો થાય અને આ સંજોગોમાં સ્વાસ્થ્યનો ડાક્ટરી સારવારનો વીમો લઈ શકાય છે। આવો વીમો લેવાથી વીમા કંપની નક્કી કરેલ પ્રીમિયમના બદલામાં અમુક નક્કી કરેલી શરતો અનુસાર માંદગીની સારવારનો ખર્ચ ભરપાઈ કરી આપે છે। ઓકે, માંદગીની સારવારનો ખર્ચ શું કરે છે? લોકો ભરપાઈ કરીને આપે છે।
પાંચમા નંબરનું જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, પાંચમા નંબરનું જોઈશું આપણે. પાઇપ લાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? પાઇપલાઇન દ્વારા વહન છે કયા પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? તો એ મિત્રો પેટ્રોલ, કેરોસીન, બળતર, ગેસ, પાણી, પ્રવાહી, કચરાનો નિકાલ વગેરે માટે એ ઉપયોગોનું છે. રાઈટ, વગેરે માટે મોટા પ્રમાણમાં માલ સામાન છે. સલામત ફેરફાર માટે પાઇપલાઇન છે વધુ અનુકૂળ પડે છે. ઓકે, ત્યારબાદ છે પાઇપલાઇન દ્વારા તેલના કૂવાની રિફાઇનરીથી વિતરણ કેન્દ્રો કે કારખાના સુધી પ્રવાહી તેલ કે ગેસ કરકસરપૂર્વક વહન થઈ શકે છે. દાખલા તરીકે તો એના અંદર છે ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ગેસ પરિવહન માટે પાઇપલાઇનનો ઉપયોગ થાય છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પાઇપલાઇન દ્વારા પરિવહન થાય છે. છઠ્ઠા નંબરનું જોઈશું. જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. કોઈપણ વ્યક્તિ કે જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે અને આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 ભરવા પડે છે. ઉત્તર, કોઈપણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 500 ભરવા પડે છે. તેમાં દર વર્ષ દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ ભરી શકાય છે. અને આ ખાતાને 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય છે. આ ખાતાને 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય છે. આ ખાતું 15 વર્ષની મુદત પહેલાં બંધ કરી શકાતું નથી અને આવકવેરાની ગણતરી કરતાં આ ખાતા ભરેલ રકમ આવકમાંથી બાદ મળે છે. ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ મળી શકે છે. કિસાન વિકાસ પત્ર એટલે શું? તો કે ટપાલ કિસાન વિકાસ પત્ર બચત સેવા પૂરી પાડે છે. આમાં રોકેલ રકમ 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 માસ પછી વ્યાજ સાથે 2 ગણી કરી પરત ચૂકવવામાં આવે છે. 7 × 7 = 748 બરોબર છે. એના કરતાં FDમાં મૂકીને ને આ લોકો તો એના કરતાં વધવા મગજ ચલાવતા નહીં મારા હારા. કિસાન વિકાસ પત્ર ચોક્કસ સમય માટે હોય છે અને પાક્કા તારીખે જરૂર વિધિ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમની 2 ગણી રકમ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય વખાર એટલે શું? તો કે જે વખારમાં માલ સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ વિશિષ્ટ સગવડ હોતી નથી તેને સામાન્ય વખાર કહે છે. જે વખારમાં માલના સંગ્રહની જાળવણી અને સુરક્ષા માટે ખાસ કે વિશિષ્ટ સગવડ હોતી નથી તેને સામાન્ય વખાર કહે છે. આ પ્રકારની વખારમાં તમામ પ્રકારના માલનો સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રકારની વખારમાં તમામ પ્રકારના માલનો સંગ્રહ કરવામાં આવે છે અને આવી વખારોમાં બધા જ પ્રકારના આકાર, વજન, કદ અને સ્વરૂપવાળા માલનો સંગ્રહ કરવામાં આવે છે. આવી વખારોમાં બધા જ પ્રકારના આકાર, વજન, કદ અને સ્વરૂપવાળા માલનો સંગ્રહ કરવામાં આવે છે ને આ પ્રકારની વખારોનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ પ્રકારની વખારનું પ્રમાણ શું હોય છે મિત્રો? સૌથી વધુ હોય છે.
ત્રાહિત પક્ષનો વીમો એટલે શું? તો કે આ વીમો વીમાદારને તેનાથી ત્રીજા પક્ષને થયેલ નુકસાન સામે રક્ષણ આપે છે અને વીમાદાર દ્વારા અકસ્માત કે બેદરકારીથી ત્રીજા પક્ષની વ્યક્તિને ઈજા થઈ હોય તો તેની મિલકતને નુકસાન પહોંચ્યું હોય તો વીમાદારે તેનું વળતર ત્રીજા પક્ષને ચૂકવવું પડે છે અને આ પ્રકારનો વીમો લેનારથી વીમાદારે ત્રીજા પક્ષને જે વળતર ચૂકવવું પડે છે તે વીમાની ભરપાઈ કરી આપે છે અને વહનના વીમા સામાન્ય રીતે ત્રીજા પક્ષના વીમાનો સમાવેશ થયેલો હોય છે મિત્રો. ત્યારબાદ 10મા નંબરનો જોઈશું વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો કે લેટ ટુ બી નોટ લેટ યુ બાય ઓન ધીસ ફાસ્ટ ઓન નાવ. ઓકે, પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? તો એના અંદર માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થતો હોય છે. માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થતો હોય છે તે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહે છે. માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થતો હોય છે અને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે ભાઈને. ઓકે, અને પશુઓ જેવા કે ઘોડાગાડી, બળદગાડું, ઊંટગાડું વગેરેનો ઉપયોગ ટૂંકા અંતર માટે માનવો અને માલ સામાનની હેરફેર માટે અનેક જગ્યાએ થતો જોવા મળે છે. 11મું છે જિંદગીના વીમાનું નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી ને શા માટે? તો નુકસાન વળતર સિદ્ધાંત અનુસાર વીમા કંપની માત્ર જોખમથી થતું નુકસાન ભરપાઈ કરી આપે છે. જિંદગીના વીમામાં મૃત્યુ કે વીમાદાર અમુક ઉંમરે પહોંચે તેટલી મુદ્દત પૂરી થવી એ જોખમ છે. માણસના મૃત્યુથી કે તે અમુક ઉંમરે પહોંચે તેથી નુકસાન નાણાંમાં આપી શકાતું નથી. ઓકે, વળી માણસના મૃત્યુથી કે તેના અમુક ઉંમરે પહોંચવાથી પડતી ખોટ નાણાંમાં આપી શકાતી નથી. તેથી જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડી શકતો નથી. રાઈટ મિત્રો, આગળ જોઈશું 3જા નંબરનું પ્રકરણ છે. નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયોનો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.